તો મિત્રો જો ફાઇનલી અમે ઝાડવા ઉપર ચડી ગયા છે, ફટાફટ વાંધો નથી. અને આયર ને ઘરે ખોઈડે કોઈ આવે તો ચા તો બહુ દૂરની વાત છે, ખાધા વગરનો પણ ન જવો જોઈએ, એ આપણો ધર્મ છે યાર. કે ભાઈ મારું છે, મન પોહાય છે ને એમાં ખોળ થયું છે, બરોબર. તમારે તમને હું કોઈ દાંતડી લઈને કેવા આવું કેજો મને, કારણ કે સમજદાર માણસને ઈશારો કાફી છે. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર બધા મિત્રોને, કેમ છો બધા મજામાં ને? એવી આશા સાથે શરૂઆત કરી દીધી છે આજના એક નવા બ્લોગની. તમારા બધાનું સ્વાગત છે. ફરી આવી ગયો છો વાડીએ. બપોર પછીના વાગી ગયા છે 4 અને મગફળીમાં છે ને છેલ્લી ટ્રાય મારવાની છે. જ્યાં ખળ છે ને જમાવટ મારી ગયું છે, 3 વખત દવા મારી લાગી નહોતી. આજુ વખતે છે ને જો આ 2 મિક્સ કરીને મારવાની છે. આ ટરગા સુપર છે 5%, આ ગ્રીન ફાયર છે, આ 2 મિક્સ કરવાની છે. આ લાંબા પાનની છે, આ ગોળ પાન ને લાંબા પાન 2 મારે. 25 નાખવાની હોય એની જગ્યાએ 50 નાખવાની છે, અને આ 40 નાખી દઉં. એક છેલ્લી ટ્રાય મારી દઉં. 20 દિવસ પછી મગફળી પાછી આપણે પાકી ગઈ છે, ઉપડી જ જવાની છે, ઉપાડી જ લેવાની છે. અત્યારમાં ખળે જમાવટ મારી દીધું છે, પણ એક છેલ્લી ટ્રાય મારી. ઘણી વખત દવા છાંટીને ભાઈ હું થયું કુદરતી આજુ વખતે દવા લાગી જ નહીં, મારે વર્ગી જાય. કારણ કે ભાઈ આ મોડું એટલા માટે કર્યું કે આમાં છે ને ટેમ્પરેચર વાળું વાતાવરણ છે. અત્યારે ફૂલ તડકો અને ગરમીનું ટેમ્પરેચર હોય તો દવાનું રિઝલ્ટ થોડુંક ઓછું આવતું હોય એવું કદાચ મને એવું લાગ્યું કે કદાચ દવાનું રિઝલ્ટ તોય ઓછું આવતું હોય. તો આપણે છે ને ટાઢો પર થઈ ગયો છે અને હવે વર્ગી જાય ધીરે ધીરે. કેમ કે બધા માથે રાત આવતી હોય ને તો રિઝલ્ટ સારું આવે. હવે મોડું નથી કરવું, ફટાફટ 4 તો વાગી ગયા છે. આપણે 10 થી 12 પંપ છાંટવાના છે. મોડું થઈ જાય છતાંય તો સાંજના 7, 7:30 વાગી જાય તો ફટાફટ વર્ગી જાય દવા છાંટવા. તો ભાઈ સાંજના વાગી ગયા છે 6:45 અને જો આ નારાયણ આથમી ગયા છે ને વાતાવરણ કંઈક આવું છે, અંધારું થવા માંડ્યું છે. હજી આપણે 1 પંપ છાંટી લઈએ એટલે કાલે હેલું જે અડધી છટાઈ જાય. ભાઈ વચમાં આપણે પંપમાં થોડોક ફોલ્ટ આવી ગયો હતો અને નળી નીકળી ગઈ હતી ને એમાં અડધી પોણી કલાક ખોટીપો થઈ ગયો. અને ચા પાણી પીધો એમાં અડધી કલાક ખોટીપો થઈ ગયો. થોડીક બેહાઈ ગયું હતું, થોડીક વાર લાગ ગઈ. નકર 2-4 પંપ રહ્યા હોત અને 1 પંપ છાંટીને પછી ભાગી ઘરે ફટાફટ. કારણ કે અંધારું થઈ જાય પછી આમાં ઉમેય દવા ન છટાય, કારણ કે જનાવરને હોય. જો કે આપણે સેફટી તો છે જ. જો અરે બૂટ પહેરી લીધા છે, બૂટ પહેર્યા વગર આ ડૂચામાં ઉમેય દવા છટાય નહીં. ભાદરવો મહિનો છે, ગરમીવાળું વાતાવરણ છે અને અટાણ જનાવર બધા છે ને ઉપર આવ્યા હોય શિકાર કરવા માટે, ખોરાક લેવા માટે, તો એ થોડુંક ધ્યાન રાખવું પડે. એ આમ કહો નીહરાશે આ ગમે ત્યાં છેટો વરસાદ આજે પડ્યો હશે. અને હવે તો ભાઈ આ વરસાદ ઓલો કેન ઘડે જાય તો સારું હો ભાઈ. હું તો આને જોતરવા લીધું હવે યાર. હા ભાઈ ખળ થઈ તો થઈ ગયું છે. હવે એ આપણે ઉમે વધીને 20 દિવસ છે, 20 દિવસ નહીં 15 દિવસ રાખવાની છે. છેલ્લી ટ્રાય મારી છે એ નીકળી જાય ભલે, પણ કોઈ પણ સંજોગોમાં કાઢવાનું છે, ચોખ્ખું કરવાનું છે. કારણ કે ભાઈ પેલો કેન ઘડે છે ને હમણાં સોશિયલ મીડિયામાં એવું આવે છે કે ભાઈ યુટ્યુબમાં ઓયલું આમાં વિડીયો ઉતારવામાં બાપ દાદાની જમીનું ભેરાઈ ગયું છે, એ ચોખ્ખું કરો ને એમાં રોટલા મળશે ને આવું ને તેવું. એવું મેં ક્યાંક જોયું હતું ને વાંચ્યું હતું ને મને બીજા થ્રુ મારા વોટ્સઅપમાં ફોટા આવ્યા હતા. તો ભાઈ એટલે આપણે બીજું તો કાંઈ નહીં કે ભાઈ આપણે એને કહેતા નથી કે મારે એને ચોખ્ખું કરવા દાંતરી લઈને હું એને કહેવાનો નથી. અને એ કે રોટલા એ દે જમીન દે. હું ભાઈ એને કોઈ બાજરો મગવા નહીં જાઉં, બરોબર. ભગવાને મને મારા પૂરતું દીધું હોય, આપણે એમાં સંતોષ છે. તો એક એ મેસેજ આપું છું કે ભાઈ મારું છે, મન પોહાય છે ને એમાં ખળ થયું છે, બરોબર. તમને હું કોઈ દાંતડી લઈને કેવા આવું કેજો મને નેદું આવ્યું, બરોબર. તો ભાઈ પ્લીઝ, કારણ કે સમજદાર માણસને ઈશારો કાફી છે. જય શ્રી કૃષ્ણ. અને બીજું એ કે ભાઈ પોસ્ટ મૂકતા વિડીયો બનાવીને મૂકતા અમને આવડે જ છે, બરોબર. તમારી પોસ્ટ વધીને ઈચ્છાવી જણાવે જોહે. બાકી બીજું કે ભાઈ કંઈ પર્સનલ કંઈ મેટર હોય ને પેટમાં ગડબડ થતી હોય તો મને કહેજો, એનો ઉપાય છે આપણી પાસે, બરાબર. પણ પછી આ રૂબરૂ કયો ભાઈ, સામે આવીને મોઢા ઉપર આવીને ફેસ ઉપર વાત કરી નાખો. બાકી વાંચી આ વસ્તુ રહેવા દેજો તમે. તો મિત્રો અત્યારે હું મારી વાડીએ હતો ને ભાઈ, સાંજ પડી ગઈ છે, સાંજના 7 વાગી ગયા છે. હું મારું કામ કરતો હતો, થોડાક થેબા પરાન કરવાના હતા. તો ભાઈ આપણે બધાને ઓળખતા જશો, દેવભાઈ આહિરને આપણે ભાઈ સંજયભાઈને મને ફોન આવ્યો કે ભાઈ રમેશભાઈ વાડીએ. મેં કીધું વાડીએ સૌ પણ હમણાં ઘરે જાઉં છું. મને કે ઘરે ન જતા હમણાં આવી છે, મને મળવા આવ્યા છે. અને મેં કીધું અહીંયા દૂધ પણ લઈ આવ્યા હતા, તો દૂધના વાટકા ભરી લીધા છે, જોઈ લો. એલચી વેલચી નાખી દીધું, એલચી જાયફળ નાખીને આ બહુ જમાવટમાં બહુ મસ્ત મજાના આપણે ભાઈ દેવભાઈ ને જો હમણાં મનસું દૂધ પીવા, બરાબર ને ભાઈ? બહુ મજા આવી ભાઈ. રમેશભાઈ નો પ્રેમ અમારા ઉપર અદભુત છે. મજા આવી ગઈ ભાઈ. રમેશભાઈ ની વાડી મજા જ આવ્યો રાખે આપને. અહીંયા આવી એટલે આપણા માટે રમેશભાઈ દૂધ કરે, આમ ચા પીતા નથી. એટલે રમેશભાઈ સ્પેશિયલ જો બિચારા કેટલી મહેનત કરે. એક તો આખો દી કામ કરીને થાકી ગયા હતા,
તો એ કે એમ તો હાલ જ નહીં મને કે તમારે દૂધ પીવું જ જોઈએ. નહીં તો બરાબર ને ભાઈ વાડિયા ભાઈ આપણે ખબર છે ને આહિરનો ને આયરને ઘરે ખોઈડે કોઈ આવે તો ચા તો બહુ દૂરની વાત છે, ખાધા વગરનો પણ ન જવો જોઈએ. એ આપણો ધર્મ છે યાર, આહિરનો આશરો. એમને એમ થોડુંક કહેવાય છે તો આપણે બહુ જાજુ મોડું નથી કરવું અને દૂધ ઠરે પહેલા પી નાખીએ. તો મિત્રો આજે હે ને મને એવું લાગ્યું કે બાળપણની થોડીક યાદી આપણે હે ને તાજી કરવી છે. કે અમે નાના નાના હતા ને તો જે આવા ઝાડવાઓની ગીલી દંડીઓ ને એવું રમતું, જે ખીલી ખોતામણી ગીલી દંડીઓ રમતા ને કે ભાઈ જે ઓલો બીજો પકડવાળો આવતો ને હળીકાટા ફટ દઈને ઝાડા ઉપર ચડી જતા, પણ ત્યાં જઈને બેસતાની રાહ જોતા. એવું આપણે એક વખત અમે હે ને થોડુંક એવું થોડુંક બચપનમાં વહી જવું છે તો કન્ટિન્યુ રહેજો. હમણાં જે ઝાડા ઉપર આપણે ઝાડવું દેખાય છે, ઝાડા ઉપર હમણાં ચડવું છે, ટ્રાય મારી આપણે હવે ચડી શકતી કે નથી ચડી શકતી, આપણું શરીર સાથ દે કે નથી દેતું આપણે જો. તો મિત્રો જો ફાઇનલી અમે ઝાડવા ઉપર ચડી ગયા છે, ફટાફટ વાંધો નથી, હજી આપણે ઝાડવા ઉપર ચડી જગી છે. અમે દેવભાઈ ને ભાઈ સંજયભાઈ ને જો અહીંયા ઝાડ ઉપર ચડીને જો મોજ કરી છે. તો ભાઈ આ વસ્તુ છે ને એક વખત જીવનમાં લઈ આવવી છે પાછી, કે આપણે નાના નાના હતા ને ઝાડ ઉપર ચડતા ને કેવી મજા આવતી. તો અત્યારે ઝાડવા ઉપર સહી અમે અત્યારે જોઈ લ્યો. મને લેજો અમારા સંજયભાઈ આયા રહ્યો હો ઉડે તો જા નકે બાવરિયામાં ઘા. ના તો કઈક બીજું છે. તો ભાઈ હજી હે ને આપણે એવું 10 મિનિટ હજી બેહવું છે અહીંયા, કે ભાઈ રહી હકી કેટલી ઘડીક રહી હકી એવું જોઈ. ભાઈ ધરતીથી કેટલા બધા અધર છે, ઝાડવું બહુ ઊંચું છે. 35-40 ફૂટ હો રમેશભાઈ. હા એટલું 40 ફૂટ તો આરામથી 40 થી વધારે છે. જો આ જમીન દેખાય છે, ધરતી દેખાય, બહુ જાજી ઊંચી છે. અને અમે હજી અહીં બેઠા છે અને હજી આથી ઊંચું પણ ઝાડવું જોવો, કહેલું કદાવર ઝાડવું, બહુ જબરદસ્ત ઝાડવું ઊંચું છે. હજી માની લો હજી 20 ફૂટ ઊંચું છે. હા અમે સહી ને ત્યાંથી હજી પણ 20 ફૂટ ઝાડવું ઊંચું છે ભાઈ. એટલા ઝાડવા અમે બેઠા સહી ને મધ્ય ગાળો છે ઝાડવાનો, વચારેનો બરોબર સેન્ટરનો ભાગ છે. બરોબર ભાઈ રમેશભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો યાર. કેટલી બધી મહેનત કરી. જો તમારી નજરની સામે રાતના 8 વાગ્યા ઝાડવા ઉપર માણસ હાટું કે ભાઈ અમે ખાલી એવી ચેલેન્જ કરીએ, માણસને મનોરંજન કરાવીએ. કેટલી બધી રમેશભાઈ અમારી યાર બિચારા મહેનત કરો. હજી એને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ભાઈ ને. તો ભાઈ પેલા કોણ થાકવાનું? સંજય તને એવું લાગે તું થાકી જાય એવું? લગભગ તો મારું જ લાગે છે. મને એવું લાગે લગભગ હવની પહેલા તું થાકે, બાકી અમારે દેવભાઈ આજ થાકે એમ નથી, નક્કી કરીને બેઠા છે. પગ દુખે ભાઈ એટલે મારું નક્કી નથી બહુ. અને તો ભાઈ મારે હે ને એવું લાગે છે પગના તળિયામાં થોડું થોડું આમ દુખાવો ચાલુ થયો છે, કે હવે વધીને 20 મિનિટ એવું લાગે છે મને. ભાઈ જો ઉતરી ગયા છે અને ના 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 શોર્ટ નથી, આ હાથે શોર્ટ થી બે છે ઉતરી ગયા છે ને હવે ખાય જઈ ઉપલેટા જોએ ઝાડ પાછી નીચે ઉતરીને હવે આપણી ગાડી જે બાઇક રાખી છે ને ગાડી પાસે જઈ. તો ભાઈ નવરાત્રીનું પહેલું નોરતું છે આજે. અમારા ધાર્મીબેન તૈયાર થઈ ગયા છે, સાંજના વાગી ગયા છે 8 અને હવે જવું છે ને. તો અમારા ધાર્મીબેન અમારા ટ્રેડિશનલ ડ્રેસ, અમારા આહિરોના ટ્રેડિશનલ ડ્રેસનો ડ્રેસ પહેર્યો છે. કેવા લાગે તમને હમણાં બતાવી દઉં, પહેલા એક ઝલક બતાવી દઉં. જો અમારી ધાર્મીબેન રહ્યા હવે કેવા લાગે ને, મસ્ત મજાના વેઢલા પહેર્યા છે, કંદોરો પહેર્યું, કાપડું, હાથમાં દાંડિયા, હમણાં તમને બતાવી દઉં.